નમસ્કાર દર્શક મિત્રો, વિધાનસભામાં દરેક રાજકીય પક્ષ એ તેના જે ધારાસભ્યો છે એ રાજકીય પક્ષનું ફરમાન પાલન કરે, એટલે કે વોટિંગના દિવસે હાજર રહે કે કોઈ મહત્વના દિવસે હાજર રહે તે માટે વ્હીપ એટલે કે દંડકની નિમણૂક કરતું હોય છે. માટે ભાજપે પણ આ રીતે અને કોંગ્રેસ કે અન્ય કોઈ પણ રાજકીય પક્ષ હોય તેણે પોતપોતાના ચીફ વ્હીપની નિમણૂક કરેલી હોય છે. પરંતુ હવે 2022ની વિધાનસભાની ચૂંટણીઓ પછી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ મુખ્ય દંડકની તો નિમણૂક કરી જ છે, પણ તેની સાથે 4 જેટલા ઉપદંડકની પણ નિમણૂક કરેલી છે. તો તેમાં હવે જે અમરેલીના જે ધારાસભ્ય છે કૌશિકભાઈ વેકરિયા, તેમની નિમણૂક પણ ભાજપે વિધાનસભામાં ઉપદંડક તરીકે કરેલી છે. તો હવે અમરેલીના એક કોંગ્રેસ નેતા છે, તેમણે આરટીઆઈ કરી, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ અંતર્ગત. તો તેમાં ગુજરાત સરકારનું જે સંસદીય બાબતોનો જે વિભાગ છે તેણે એવો જવાબ આપ્યો છે કે ગુજરાતમાં ક્યાંય પણ નાયબ દંડકનું કે ઉપદંડક તરીકેનું કોઈ પદ છે જ નહીં. તો હવે એક પ્રશ્ન એ થાય છે કે શું ભારતીય જનતા પાર્ટી અમરેલીના જે ધારાસભ્ય છે કૌશિક વેકરિયા તેમને ઉલ્લુ બનાવી ગઈ? તો આ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે આરટીઆઈનો જવાબ. દર્શક મિત્રો, અને આ આરટીઆઈ કરવામાં આવી છે મનીષ ધીરુભાઈ ભંડેરી, અમરેલી તાલુકા કોંગ્રેસના એક નેતા છે, તેમના દ્વારા આરટીઆઈ કરવામાં આવી છે. વિષય છે માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ મળેલ અરજીની માહિતી આપવા બાબત. પછી આ અરજીનો જે જવાબ છે તે આપવામાં આવ્યો છે કે ઉપરોક્ત વિષય પર્વતે આપની તારીખ 17/6/2025ની માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળની અરજી આ શાખાને તારીખ 15/7/2025ના રોજ સામાન્ય વહીવટ વિભાગ સચિવાલય તરફથી આપની અરજી માહિતી આપવા માટે તબદીલીથી મળેલ છે. આપની અરજી અન્વયે જણાવવાનું છે કે ગુજરાત વિધાનસભાના સરકારના ઉપદંડકનો નામાભિધાન ધરાવતો કોઈ હોદ્દો ન હોઈ શકે, કોઈ એવો હોદ્દો છે જ નહીં, જે હવે વિદિત થવા વિનંતી. અને આ માહિતી આપવામાં આવી છે વૈધાનિક અને સંસદીય બાબતોનો જે વિભાગ છે ગુજરાત સરકારનો, તેના દ્વારા આ માહિતી આપવામાં આવી છે. હવે દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે 2022ની વિધાનસભાની ચૂંટણીઓ પછી ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભામાં બરોડાના જે એમએલએ છે બાલકૃષ્ણ શુક્લ, તેમની મુખ્ય દંડક તરીકે નિમણૂક કરી છે. અને તે પછી ભાજપે 4 ધારાસભ્યોની નિમણૂક નાયબ દંડક તરીકે કરી છે. તેમાં આવે છે ડાંગના વિજય પટેલ, બીજા નંબરે આવે છે બોરસદના રમણ સોલંકી, ત્રીજા નંબરે આવે છે અમરેલીના કૌશિક વેકરિયા અને ચોથા નંબરે છે વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા. આ ચારેય ધારાસભ્યોની નિમણૂક આ ભાજપે નાયબ દંડક તરીકે કરેલી છે. પરંતુ હવે અમરેલીના જે કોંગ્રેસ નેતા છે તેમણે આરટીઆઈ કરી અને આરટીઆઈના જવાબમાં ગુજરાત સરકારે જ એવો જવાબ આપ્યો છે કે ઉપદંડકનું વિધાનસભામાં કોઈ હોદ્દો છે જ નહીં. તો હવે પ્રશ્ન એ થાય છે કે શું અમરેલીના ધારાસભ્ય જે છે કૌશિકભાઈ વેકરિયા કે પછી અન્ય જે ધારાસભ્ય છે, જે 3 ધારાસભ્યને નાયબ દંડક બનાવવામાં આવે છે, એમ કુલ 4 ધારાસભ્યને નાયબ ઉપદંડક બનાવવામાં આવ્યા છે બીજેપી દ્વારા, તેમને ભારતીય જનતા પાર્ટી ઉલ્લુ બનાવી ગઈ. હવે વાત કરીએ અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાની, તો તેમનો ઉલ્લેખ થોડાક સમય પહેલા પાયલ ગોટી દ્વારા કરવામાં આવ્યો હતો. પાયલ ગોટીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક લેટર લખ્યો હતો અને જેમાં તેમણે ફરિયાદ કરી હતી કે આઈપીએસ નિર્લિપ્ત રાયે જે તપાસ કરી છે પણ હજુ સુધી પાયલ ગોટીને ન્યાય નથી મળ્યો. અને તે સાથે જ પાયલ ગોટીએ તેમના પત્રમાં અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તો હવે આ માહિતી એક આરટીઆઈ તરફથી મળી છે કે આપણે વિધાનસભામાં નાયબ દંડકનું કોઈ પદ જ નથી. તો હવે પ્રશ્ન એ થાય છે કે શું ભાજપ આ ધારાસભ્યોને ઉલ્લુ બનાવી ગઈ? તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.